ચાલો બધા વિડીયો ઉતારો સન શું કરે મરચાની પેસ્ટ બનાવીએ છીએ જો ટ્રાઇબલ રીતે આપણે જોરદાર બીજા પથ્થર પર કરવાનું. પહેલાના જમાનામાં મશીનો નહોતા, મિક્સર મશીન ને ગ્રાઇન્ડર નહોતા, એટલે આ રીતના કરતા હતા. જો સરસ. આમાં પથ્થરની મીઠાશ બી આવે અંદર, કેલ્શિયમ થોડું ઉમેરાય. અચ્છા જરૂર છે આપણે સાચી વાત છે. એવું આદુ બી કરે જોડે જોડે. આ સલાડની છે નહીં આંગરા છે તે આ તો સારું પણ આપણે મોરો જ ખાવાનું, આપણે બહુ તીખું નહીં ખાવાનું. બહુ તીખા ના બસ. હા બસ બહુ હાલો. તીખું. ઈંડા બાપે છે બેઠા બેઠો જો તો કરો ને થાય કે નહીં હવે થઈ જશે તારો કાઢો હોય ને ધોવું પડશે. આર્યું ના પડે. નાખી દે આમાં નાખી દે હા ઈંડા ખોલી હવે ઉકળાય છે બરાબર ખતરનાક ઉકળાય છે થઈ ગયા. થઈ ગયા આમાં જોડે કાઢ લેવા જીંડા. કઈક એ આપણે તગારું પેલું પતી ગયું હોય તો મને આપો. કશું ખાલી હોય તો ઈંડા કાઢવા માટે આપો. અરે ભાઈ મેં મરચા સંભાળી મેં નાકમાં નાખ્યું અહીં મને એવું જ હતું ચાલે મારો વિડિયો ઉતારતા. આ ઢોળ દઉં છું હો. પાણીમાં ચાલશે ને ચાલો બરાબર લસોડજો. આ જગ્યાએ લસોટીનું જે મરચાં અને દેશી સ્વાદ લસણ મરચું જે ટેસ્ટ આવે એ તમને મિક્સરમાં કે પછી ભાઈ પડે જરા નીચે લસણ ફોટો પાડી લીધો બસ ચાલો પડી ગયો. બધું હામકું લઈ લીધું એટલે ઉપરથી એ કરી નાખ ને પેલા તોડ નાખ થોડું ચપ્પાથી. ફાટ્યું એક ઈંડા કાઢવા અરે થઈ ગયા. એક કરી પાર્ટી ઓન ધ ફાર્મ. હવે પેલા તેલ ચાલુ કરી દે, પેલું ચાલુ કરી દે. લાવો ચલો ઈંડા છોડ નાખીએ હવે. નાખી દઉં બધા. ચોખ્ખું પાણી લઈ લેવું તો પાણી કાઢ નહીં નાખીએ ને એકવાર. ચોખ્ખું પાણી કાઢ નાખ. એનું પાણી ભરી દઈએ. ચોખ્ખા બી ધોવા પડશે ને 3-4 વાર. પલાળ દેવાના હતા. આમાં ચોખ્ખા લાય પહેલા પલાળ હા આમાં ના ધોઈશ. ચોખ્ખા ના ધોઈશ. આજ પાણી ધોઈ નાખ ને હવે વાંધો નહીં. પણ એવું નહીં વાસણ અરે પેલો ડબ્બો છે અંદર. ઈંડા બોઇલ થઈ ગયા છે હવે. ઓય બધું થયું ગચરપટ્ટા થઈ ગયા. તો ઈંડા કાપવાની દેશી સ્ટાઇલ.
ના ચપ્પુ જોઈએ ના કાતર. રાઈસ કોણ બનાવે છે? જાતે બનાવી દીધો. બધું મેં જ બનાવ્યું. તે હું બનાવ્યું? રાઈસ બનાવ્યો, ઈંડા બાફી કાઢ્યા, કાપી કાઢ્યા છોલી. હું નાખ્યું ઈંડા બાફવા માટે હું નાખ્યું તે અંદર પાણી ને ઈંડા અને બીજું કશું અને લાકડા હરગાયા. લાકડા અડગા. હા. ઈંડા બી એને જ કાઢ્યા છે. ઈંડા કાલે તાજા તાજા એક મુર્ગો પકડી લાવ્યો જવાન જોડ અને 2-3 મુર્ગીઓ ઊભી આજે રાખી. સાંભળ, આજે આખી અમે રાત સોડા સોડા નહીં અને હવે તાજા ઈંડા. ના આલા બાજુમાં પેલો ઈંડા વાળો જ હતો. એટલે ઈંડાવાળા જ્ઞાન આપ્યું આપણને કે ભાઈ તમારે બોઇલ કરવા હોય તો જૂના વાપરવાના. જૂના એટલે 24 કલાક જૂના, 24 થી 48 કલાક એમ જૂના. તું 24 કલાક વાળા ઈંડા લે ને, તું આમલેટ બનાવે ભુરજી બનાવે તારા હાથમાંથી સ્મેલ નહીં આવે. હવે એવું નવું જ્ઞાન આવ્યું. ખરેખર આપણે સ્મેલનો વાંધો નહીં પણ ચલો તે થોડી આવે સ્મેલ એટલે નહીં આવતી. ખરેખર નહીં આવતી. ખરેખર નહીં આવતી. ચલો આ સળગ્યો. અત્યારે એકાદ દિવસ ડેન્ટિસ્ટ છે તો દાંતનું શાક ખવડાય કોઈ દિવસ લોકોના કાઢેલા. કીધો તો લેતા આવે. એ ખાલી ગોલ્ડન ખાલી ગોલ્ડન દાંત વાળા. તેરની બર્થડે આવે તો આટલી મોટી દાંત વાળી કેક. તેલની જ ગ્રેવી. તેલ અને મસાલો એકલો જ નાખ, પાણી પછી છેલ્લે અમે આવશે જ ને બોઇલ જોડે. ધાણા કાપી નાખે જો ધાણા. અંદર પેલું પાણી પડ્યું સરસ. દાણા બાકી હતા છેલ્લે તો એ તો લાસ્ટમાં નાખવાના ને. બસ બસ ભાઈ આટલામાં 20 ઈંડાની શાક બની જશે ભાઈ. બસ બહુ થઈ ગયું. હે ગ્રેવી તો પાણી ની હોય ને આમાં તો વધારે. પણ ઈંડા નાખી તો ઉપર નહીં આવે. હા એટલે ક્વોન્ટિટીની વાત કરે, નાન નહીં આવે. જો આ ફાર્મ મારી પાછળ સેમ ફાર્મ છે જે આપણે પહેલા ખીચડી બનાવી હતી. બોલ નીરવ ચાલ. બસ આ તમારે વાંધો નહીં. જો. કેમેરા થોડી છેલ્લે એટલે પાણી મૂકી દે. લીંબોડી છે. સરગવો આ વખતે અતિવૃષ્ટિને લીધે સરગવો હજી આવ્યા નથી. મજા આવે પણ વિન્ટરમાં થોડીક ફ્રેન્ડ્સ જોડે. સારું ફાર્મ છે. જો આંબા બી છે. રીંગણની ખેતી આ વખતે કરી નથી હમણાં, બાકી રીંગણ બી વાવે છે. પડસા પડાક દઈને થઈ જશે. રાઈસ, કાચા ઈંડા. કોણ બનાવશે ઓમલેટ ભાઈ? એટલે ભાઈ મેસમાં હા ગ્રેવીની પ્રિપેરેશન ચાલી રહી છે. એક બાજુ રાઈસ ઉકળી રહ્યો છે. એટલે પાછળ નહીં આવ્યું છે જે હામાં આમાં અગ્નિ. હા આ નાખી દઉં ને થોડું થોડું. હમણાં નહીં, છેલ્લે મસાલો પછી હજુ તો હજુ આ કલર બદલાય ને થોડો યલો ગોલ્ડન કલર થઈ જાય ને એનો. આગ એને પાછળ જવા દે ને, થોડી એક સાઈડ જ આવે. આટલી મોટી તો થઈ ગઈ આગળ છે પણ એક મિનિટ. આ પડી ના જાય આગ. મને એવું જ લાગે છે એટલે આમ ખેંચવાની છે થોડી બાજુમાં. અને આ લાકડા અંદર નાખ થોડા. એ તો જતો રહેશે. આ બાજુ નાખ લે ભાત પેલો બહુ ધીરો કરી દે. એટલે ગેરહાજર રહ્યો તો કપડું નાખી દે અંદર, અંદર જતું રહેવા દે.
હું કહું દીક્ષિત અહીં આગળ છે તેલ નાખી દઈએ એટલે પેલું મોટું લાકડું હળકતું થાય અંદર કઈ આ પાછળની બાજુ અંદર. હા પાછળ ના ના એ તો ફટાફટ સડક છે હમણાં પકડશે તો આપણે ઉલટી થશે છે ઓછું કરવું લાગે એનો તાપ બહુ હોય કેલેરી બતાવી ને 3 વર્ષ 2 મહિનાની એટલે ડિટેલ આપવાની કે નહીં એ ખબર નથી. સંતની મહેનત રંગ લાવી છે. આ બધું શાક સંતે સમાર્યું છે. હા બધાની મહેનત છે ભાઈ હા એવું નહીં કહેવાનું ના ભાઈ છેલ્લે હલાવે એની મહેનત. કયું હલાવે શું હલાવે ચમચાની વાત કરું છું. તેલ નાખવું છે ઓછું લાગે છે ને. હા નાખ નાખ. પાણી આવશે તો ઓટોમેટિક તેલ પાણી પૂરું પાણી છૂટશે અમારે. બસ એવું કર. ખબર કઈ નવી જગ્યા હતી ચિકનની હા કઈ કાલે એક જગ્યા હતી કઈ વાગોડા રોડ પર. કયા વગડે રોડ પારોલવાળા રોડ છે ને જે. ફટ દઈને ઉછળે જ નહીં. લે લઈ આના છે. બસ 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 પછી ઈંડા નાખ પહેલા એટલે અંદર આખા એ થઈ જાય. પ્રોપર પછી બીજું પાણી નાખી દેવાનું. હવે જ્યારે પાછળથી છેલ્લે મરચું નાખીશું ને એટલે લાલ કલર બેસશે. લાવ ઈંડા લાવ. સયન્સાને બોલાવો. આ નાખી દે. એ કઈ ના ખવડાવે આમલેટ બનાવીએ. લીલા મરચા રાખ્યા તમે લોકો? હા તો એ આમલેટમાં લીલી ડુંગળી નાખી દઈશું, મરચા નાખી દઈશું. મસાલેદાર બોઇલ. ધીરે 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 ધીરે. હા. હલાઈ દે. હલાઈશ ને તો યલો પોર્શન થઈ જશે. હવે હલાઈશ ના ને ઉભો રહે. નાખી દે. બધું નાખી દે જોઈશે જ. હજી મરચું બાકી છે. હા હા વાંધો નહીં. બસ હલાય છે કે પેલું યલો પાર્ટ અલગ થઈ જશે ને. બસ મૂકી દે. એને થવા દે ને ઉકળવા દે હવે. અને થોડું વધારે નાખ તો ઉકળતા ગ્રેવી રહે. ના રે પાણી નાખ થોડું. પાણી નાખવું છે જોઈશે. ઉકળશે ઉકળશે તો પછી હલાઈ દે લે. તબેલાથી હલાઈ દે ને તો ભલે અલગ થતું પણ મેં તો જ ટેસ્ટ આવશે ને. મરચું જોઈશે હજી. મરચું તો લાલ છે ને. અને મસાલો જો તો મસાલો બી નાખજો. ચિકન મસાલો. રસો પતલો થઈ જશે હા શું ના ના ઉકળશે લા હજુ. કરીએ ને એવું પેલો કહેતો હતો મીઠું આમ ડાયરેક્ટ હાથમાં ના હલાય. કાતર બી ના પાયું તો એમાં એસટીડી જતી રહેશે એવું હવે તો ડાઈવર થી મળે ભાઈ કુવારીમાં એટલે હવે 40 વર્ષ તો જરા એવું લોટ તો ટફ જ છે. જોરદાર ઉકળવા માંડી છે આપણી ઓય ગ્રેવી. દેખો તો હવે એને હલાઈ દે અંદર એકવાર. પાણી રહ્યું જો તો અંદર હલાઈ જ દે આખો. હલાઈ દે ચંદ ભાત આખો હલાઈ દે. ઠંડો પાડ દે થોડો. થોડું છે થોડું ઘણું છે મૂકી દે ઉપર હા બહુ તો કસા વાસણમાં ઉપર ના મુકાય હવે બરી જશે. ઉપર ના મૂકી દો. ખાલી પાણી જ કાઢો હવે પતી ગયું. ચડી ગયો છે ને. તું જોઈ લો એકવાર. કપડું પકડ ને ટીકા મૂકી. બસ બસ નાખ વાંધો નહીં. નાખો છે શેકવાનો છે બસ બસ ના લા એ આમાં નાખી દેવા તને કાપીને. હા આમાં બંધ શેકવા નહીં. કાચા બંધ શેકવાના. કાચા લે તો બધું. શેકી રાખવાના ને આ છે તો ખરો આપણી જોતા શેકવા હોય તો ની વાત છે. આપણી જોતો થાય છે મસ્ત એકદમ. જબરજસ્ત પાપડી થાય ને. ફટ દઈને ઉછળે છે. ફટી લઈને એટલે આપણે જો કરીએ ને તો પલ્લીને ભરી જાય બસ હવે તો તવા મૂકી દો. ચાલ તવા મૂકી દો. આ શેકવી નહીં પછી તવા મૂકી દે. જો લા. એને ભૂકો કરી દે. થોડું તેલ નાખી દે ઉપર. ઉભર એક મિનિટ નાખી દે. ઉપર નાખી દે. ફેરવી દો. થઈ જવા દે થોડી વાર.
એટલું ગરમ હશે જો હા તો ગરમ જ હોય ને તો બધો. પેલી બે બે ઈંડાનું કરવું જોઈએ આપણે બે બે આ કેટલા કર્યું તમે 3 નાખ. માં. ઉપર આ ડીશ એક ઉપર ઢાંકવા માટે લાવો ને મૂકી દે ગેસ પર મૂકી દે વાંધો નહીં આવે છે ના, નીચેનો ભાગ ચોંટી જશે હા અને ઉપરનો ભાગ લઈ રહી ગ્લાસમાં જશે. નાખી દે પાછું. ના ના નાખી દે આમ હમણાં પલટાવ્યો તો એવું થાય છે હમણાં ઉપર એને પલટાઈ દઈશું એ વાંધો એની નહીં. ગરમીથી જ થશે લે ઢાંકવા મળજો ના ઢાંકાય થોડી આ હળી જશે લા. બળી જાય સ્ટીલની જોઈએ સ્ટીલનું ચાર સાસ લઈ બોરસ જ લાવો. કોઈ બી લઈ જાય જે મળતી હોય એ લઈ જાય. બોરસ જ લાવવાની મીઠું ને જીરું તો છે અહીંયા શું કે છે મીઠું તો છે પી લેવાનું લાવે કાઢવી છે ના બોલો. હા એના કરતા Direct આમ. ગ્લાસ બધું છે હો ભાઈ એ તો પૂરો પાડે મેં પાપડ મૂક પાપડી હા લે પાપી રહી આની ઉપર મૂકી દે ને વચ્ચે બદલી ઉપર પેલી નાખી દે લીલી ડુંગળી મસ્ત. ના